નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા નવસારીનું ગૌરવ અને આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક ગ્રુપ બીકોન કંપનીને શ્રેષ્ઠ ઉદ્યોગપતિ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવી હતી। ખારા અબ્રામાના નાનકડા ગામમાં રસોઈ અને ફરસાણની દુકાન ચલાવનાર કાલિદાસ જોશીના સુપુત્ર અને હાલની વિશ્વભરની ટોચની કંપનીઓ પૈકીની એક અને 90 દેશોમાં વ્યાપાર ધરાવતી બીકોન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર દિનેશ કાલિદાસ જોશી તેમજ ચિરાગ જોશી સ્વર્ગસ્થ નરેન્દ્ર શેઠજી પરિવાર અને જિગ્નેશભાઈ પટેલના સામૂહિક ઉત્તરદાયિત્વ અને ગુણવત્તા સાથે ચાલતી બીકોન નવસારીને શ્રેષ્ઠ ઔદ્યોગિક કંપની તરીકેનો એવોર્ડ અને જે ગ્રુપની સ્થાપક બેલડી નીરજ ચોકસી તથા જિગ્નેશ દેસાઈ અને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા હાર્દિકભાઈ નાયક અને લલિતભાઈ પંડ્યાના સથવારે એવોર્ડ આપવામાં આવ્યો હતો। આજે બીકોનના સાલસ ઉદ્યોગપતિ ડોક્ટર દિનેશ કાલિદાસ જોશી ટોચના દેશના ઉદ્યોગપતિ છે, જેમણે સર્વશ્રેષ્ઠ ઉત્પાદન દ્વારા દુનિયાના 90 દેશોમાં પોતાના ઉદ્યોગને વિસ્તાર્યો છે। આજે મૂલ્ય પરસ્પર માન પરસ્પર દેવો ભવની ભાવના અને સામૂહિક ઉત્તરદાયિત્વથી જ કોઈ પણ કંપની પેઢી દર પેઢી ચાલી શકે છે। આંકડાઓ એવું કહે છે, પેઢી દર પેઢી ચાલતી સંસ્થાઓ માત્ર 3% છે, જ્યારે 97% નિષ્ફળતા કેમ એનું પૃથ્થકરણ રચનાત્મક રીતે કરવું જરૂરી છે। અનેક ઉદ્યોગ સ્થાપ્યા પછી એ ઉદ્યોગ પેઢી દર પેઢી વિઝન સમર્પણ સતત આધુનિકીકરણ અને શ્રેષ્ઠ આપવાની શક્તિથી જ ટકી રહે છે। નવસારી ખાતે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બિઝનેસ લીડરશિપ એવોર્ડ નવસારીના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બીકોન ગ્રુપના માલિક એવા શ્રી દિનેશભાઈ જોશીને આપવામાં આવ્યું। દિનેશભાઈ જોશી એક સામાન્ય માણસમાંથી આગળ વધીને આજે બીકોન ગ્રુપ જેવી એક વિદેશોમાં પણ બિઝનેસ કરતી કંપનીના ચેરમેન છે। આ નવસારીમાં જે એમનો ધંધો છે એ હજુ પણ ફૂલે ફાલે એ જ બિઝનેસમાં આગળ વધે અને નવસારીની જનતાની પણ સેવા કરવાની પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। એનો શ્રેય આમ પહેલો જોઈએ તો મારા બીકન ટીમને છે। એમની ખૂબ જ હાર્ડવર્ક અને કંપની પ્રત્યેની એમની જે વફાદારી, જે નીરજભાઈએ કહ્યું ને કે જે કંપનીમાં 25 અને 50 વર્ષ કામ કરે, મારી કંપનીમાં જે દિવસે ચાલુ કરી ત્યારથી તે કંપનીમાંથી રિટાયર થયા એવા કેટલા બધા એમ્પ્લોય છે। આજે મારો ડ્રાઈવર જેવો તો 27 વર્ષ જૂનો છે। એટલે કંપની પ્રત્યે જે કંપનીના વફાદાર કર્મચારીઓ છે એને સંપૂર્ણ શ્રેય જાય છે। બ્યુરો રિપોર્ટ NTC